જોઈએ વિસ્તારથી લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ જાહેર થયેલા વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ ઉમેદવારને લઈને હાલ અફવાનું બજાર ખૂબ ગરમ થઈ જવા પામ્યું છે અને હવે પત્રિકા વાયરલ થવાથી વલસાડના રાજકારણમાં ગરમાટો વધી ગયો છે। આવનારા સમયમાં ડર્ટી પોલિટિક્સ પણ શરૂ થાય તો નવાઈની વાત નથી। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને ઉમેદવારો લોકો વચ્ચે જઈ અને સમર્થન માંગી રહ્યા છે। ભાજપ દ્વારા આ બેઠક પર મૂળ વાસદાના ધવલ પટેલ નામના ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે, જેઓ ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયા સેલમાં રાષ્ટ્રીય લેવલે કામ કરી હોદ્દો ધરાવતા હતા, જ્યારે કોંગ્રેસ દ્વારા વાસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ એક ન નામી પત્રિકા વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતની સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે। ધવલ પટેલ મત વિસ્તાર બહાર સુરતના રહેતા હોવાનું જણાવવામાં આવ્યું છે, સાથે તેઓ અહીંના સ્થાનિક ન હોવાથી પાર્ટીના કોઈ અગ્રણીઓ કે કાર્યકર્તાઓની સાથે પણ સંપર્કમાં ન હોવાથી પાર્ટીમાં અંદરખાને છુપો અગરનામો વ્યક્ત થઈ રહ્યો હોવાનું આ વાયરલ થયેલી પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે। પત્રિકા લખનાર પોતે પોતાને ભાજપનો કાર્યકર્તા હોવાનું જણાવી અને તેમાં વિવિધ મુદ્દે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિક અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે કે વલસાડ ઉમેદવાર બદલાય છે। અરે ભાઈ, તમારી 156 વિધાનસભા હોય અને તમે આ વિસ્તારમાં બધાની વાત કરો છો એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈક ભૂલ થઈ છે। આમ તો એ કંઈ સુરત રાંદેર રહી છે, પણ બધાનું કહેવાનું એવું છે કે વાસદા તાલુકા ઝરી ગામના વતની છે। પણ અમારા આનંદભાઈને અમારા ઉમેદવારને પૂછ્યું ભાઈ આનંદભાઈ તમારા તાલુકાનો વ્યક્તિ છે, તો આનંદભાઈ નથી ખબર કે ત્યાં ગામના નથી ઓળખતા। વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું, તો પેલો ભાઈ બી ગુચવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને પરિવાર બહાર રહેતો છે ને, એટલે આમાં કંઈ નથી। આ લોકો ગભરાટ થઈ ગયો છે। હવે નવી વાત લાગે કે ઉમેદવારી બદલવાની, પણ અમને કંઈ ફરક નહીં, ઉમેદવાર બદલે કે ઉમેદવાર ચાલુ રાખે, અમારી વલસાડ જિલ્લા કોંગ્રેસ સીટ જીતશે અને અમારા રાહુલ ગાંધી પ્રિયંકાના હાથ મજબૂત કરશે। મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે, કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે। અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું। લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી જીતીશું। એ પોતે કહે છે વાંસદા વિસ્તાર મત વિસ્તારના ઝરી ગામના છે, પરંતુ એ પોતે જ જાણે છે ઝરીના રસ્તા, અથવા એમને ઝરીમાં એકલા મોકલી દો અને કહેવો કે એમનું ઘર ક્યાં છે, ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની છે। વાયરલ થયેલી પત્રિકા બાદ જિલ્લામાં ભાજપ હવે આ મામલે ઉમેદવાર બદલવાની તૈયારી ચાલતી હોવાની સોશિયલ મીડિયામાં અફવા ચાલી રહી છે। આ વાયરલ પત્રિકા અને મેસેજને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારને લઈ આક્ષેપો કર્યા હતા। ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બહારના ગણાવી ઉમેદવાર બદલવા અંગેની ચાલતી ચર્ચાઓ અંગે કોંગ્રેસે આ ભાજપનો આંતરિક મામલો હોવાનું જણાવી રહ્યા છે અને જો કે ભાજપ ઉમેદવાર બદલે કે ન બદલે, પરંતુ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા અને ઉમેદવાર બદલવાની ચાલી રહેલી ચર્ચાઓના મુદ્દે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ભાજપના મતે કોંગ્રેસ હારી રહી હોવાનું દેખાઈ રહ્યું હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખોટી અફવાઓ અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનું ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ વાહિયાત વાત છે, ખોટી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી છે, કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી। એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર, વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે આ લોકોને ભરમાવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે। બાકી એ વાતમાં કોઈ તથ્ય નથી। સતત જનસંપર્ક, જનજાગૃતિ અને જનસેવા એ પાર્ટી કરતી આવી છે લોકોની વચ્ચે જઈને, અને એને કારણે અમને જન સમર્થન મળે છે, જનમત મળે છે અને એટલા માટે અમે જીતીએ છીએ। તો આ 5 શક્તિ અમારી પાસે છે। આજે વલસાડ લોકસભાના કાર્યકર્તાઓની બેઠક છે।
કનુભાઈ દેસાઈએ વિગતવાર કેવી રીતે પ્રવાસ ઉમેદવારનો છે, કેવી રીતે ઘર ઘર સંપર્ક યોજના છે, એ બધી વાત કરી છે. મહેન્દ્રભાઈ પણ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ઉપસ્થિત છે, 5 ધારાસભ્યો અમારા ઉપસ્થિત છે, ઇન્ચાર્જ પણ છે, જિલ્લા અધ્યક્ષ પણ છે. આજે ફરીથી અમારું જે સંગઠનની શક્તિ જે છે એટલે આગામી કાર્યક્રમો એના માટેની ચર્ચા કરીશું, રૂપરેખા કરીશું અને આગામી પ્રચાર પ્રસાર માટે શું કરવું છે એના માટે અમે ચર્ચા કરવાના છીએ. સમગ્ર પત્રિકા કાંડ સહિતની અફવાટ વચ્ચે અત્યારે તો લોકસભાની ચૂંટણીને કારણે બંને પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં એકાએક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનતા ડોલધામ મચી જવા પામી હતી. સિંગણપોર હેલ્થ સેન્ટરની સામે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે ધારાસભ્યની ઓફિસ કાર્યરત છે. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં એસીમાં ધડાકો થયા હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે આખી ઓફિસમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું અને ભડકે બળવાનું શરૂ થયું હતું. ઓફિસમાં રાખેલા કમ્પ્યુટર અને અન્ય એસી તેમજ જરૂરી દસ્તાવેજો પણ સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ પણ સતત થઈ ગયું હતું. સિંગણપોર 4 રસ્તા ઉપર જ ઘટના બનતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગણપુર હેલ્થ સેન્ટરની સામે બીજા માળે આગ લાગી છે એવું જણાવેલું હતું. પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસંપર્ક ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી. આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળે છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો. આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી. ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા. કોઈ જાનહાની થયેલ નથી. ઓફિસમાં જ્યારે કર્મચારીઓ દ્વારા ઓફિસ ખોલીને એસીની સ્વિચ ઓન કરી હતી ત્યારે એકાએક જ એસીમાં ધડાકો થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોતામાં શોર્ટ સર્કિટ થયું અને તેના કારણે આખી ઓફિસ લપેટમાં આવી ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. જોકે શોર્ટ સર્કિટ થતાં જ કર્મચારીઓ બહાર આવી ગયા હતા, જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓફિસમાં રહેલા મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર, કમ્પ્યુટર અને એસી બળીને ખાખ થઈ ગયા હતા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે આ વખતે ડિંડોલી વિસ્તારમાં સિટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા સવાર ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બસની પોલીસ સ્ટેશન લઈ જતી વખતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જાયો હતો. ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી. પેસેન્જરને ઈજાઓ વધુ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માત રૂટ નંબર 104 પર દોડતી બસે સર્જ્યો હતો. અકસ્માત સમયે 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા. અકસ્માત બાદ બસ ચાલકે કહ્યું કે બસ સંપૂર્ણ રીતે હંકારાય એવી સ્થિતિમાં છે. રિક્ષા ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે. જ્યારે પોલીસે બસ હંકારી તો કહ્યું કે બસમાં બ્રેક જ નથી લાગતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી બસ ચાલક અને બસનો કબજો લીધો છે. ત્યારે બસની સ્થિતિને લઈને પણ અકસ્માત બાદ સવાલો ઊભા થયા છે. રસ્તા પર યમદૂત બનીને ફરતી સિટી બસનો આજે ફરી એકવાર એક્સિડન્ટ સર્જ્યો છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આ સિટી બસ છે જેને ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ નજીક એક રિક્ષા ચાલક અને રિક્ષામાં સવાર પેસેન્જરોને અડફેટે લીધા હતા. સૌથી પહેલા આપણે આ બસની હાલત બતાવી દઉં. આ બસની હાલત છે જેના પર 60 થી 70 જેટલા સવારો આ બસમાં સવારી કરતા હોય છે. પછી આપણે અંદરના દ્રશ્યો બતાવીશ કે અંદર બસની શું હાલાત છે, અત્યારે કઈ રીતની બસ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે બસ છે તે રસ્તા પર જે યમદૂત બનીને ફરતી હોય છે, ત્યારે આ બસોમાં કઈ રીતે લોકો સવાર થતા હોય છે તે તમામ વિશે આપણે માહિતી લઈશું. તો સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ બસ છે અને આ ખુલ્લી બસ છે ને તમે જોઈ શકો છો આ સ્ટેરિંગની સાથે સાથે અહીં વાયરો પણ ખુલ્લા પડ્યા છે. અને જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે અગાડી પણ આપણે જોઈએ તો આ જે ગિયરનો જે હાથો હોય છે તેને કપડાં બાંધીને આ લોકો
ગિયરનો ઉપયોગ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સિટી બસની બેદરકારીને કારણે આજે ફરી સિટી બસે એક રિક્ષાને અડફેટે લીધું હતું, જેમાં રિક્ષામાં સવાર પેસેન્જરને નાની મોટી ઈજાઓ થઈ હતી. તો ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો જે આઉટસોર્સના ડ્રાઈવર છે પોલીસના, જે આ બસ અહીં લઈને આવ્યા હતા, આપણે એમની સાથે વાત કરીશું. તમે બસ ક્યાંથી અને ક્યાં સુધી લઈ આવ્યા તેની માહિતી આપજો. સાઈ પોઈન્ટથી પોલીસ સ્ટેશન સુધી. બસ તમે ચલાવી છે, જ્યારે તમે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે તમે શું જોયું, તમને શું માહિતી મળી? રિક્ષાવાળાને પાછળથી ઠોકી કાઢેલો અને બ્રેક હાવ ઓછા છે, એમ લાગતા જ નથી એવું માનીને ચાલુ કર્યું. કોઈકને ઈજા પણ થઈ હતી, તેને ક્યાં? રિક્ષામાં પેસેન્જર બેઠા છે, એમને ઈજા થઈ છે, એમને 108માં સારવાર માટે રવાના કર્યું. જ્યારે તમે બસ સાઈ પોઈન્ટથી ડિંડોલી પોલીસ સ્ટેશન સુધી લઈ આવ્યા, બસમાં તમને કેટલી ખામીઓ દેખાઈ, કઈ રીતે તમે બસ હંકારીને અહીં સુધી લઈ આવ્યા? હું 10ના સ્પીડે અહીંયા સુધી ગાડી 10-15ના સ્પીડે ગાડી લાવ્યો છું મારા જાનના જોખમથી. એમાં હાવ ઓછા બ્રેક લાગતા જ નથી એવો સમજીને ચાલુ છે. સૌથી મહત્વની વાત છે કે જે આઉટસોર્સિંગ પોલીસના જે ડ્રાઈવર છે તેમને જણાવ્યું કે બસમાં બ્રેક જ નથી લાગતી. તો આ જ્યારે આ પેસેન્જરોને લઈને જ્યારે આ સિટી બસ દોડતી હોય છે, અંદર 60 થી 70 જેટલા પેસેન્જરો સવાર હોય છે, તો ક્યાંક ને ક્યાંક તમામ લોકોની જે જિંદગી છે તે જોખમમાં મુકાય તેવી હાલતમાં આ લોકો બસ હંકારી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સિટી બસની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના તો ઘટી નથી, પરંતુ જો સિટી બસ આ રીતે કાર્યરત રહેશે તો આવનારા સમયમાં યમદૂત બનીને દોડતી સિટી બસ કેટલાયના જીવને જોખમમાં મૂકશે. કેમેરા પર્સન રવિ સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો વાત કરીએ પારસીઓની, તો પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાનમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ભારતીય વનવાસીઓની વેળા તમામ કુદરતી તત્વોની પૂજા અર્ચના કરતા આવ્યા છે. ત્યારે પ્રકૃતિને પૂજનારા પારસીઓ આજે પૂર્ણા નદીના કિનારે આવા યઝદીની પરબ કરી હતી. પારસીઓને પૂર્ણા નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે, જે મુજબ આજરોજ આવા મહિનો અને આવા રોજનું પરબ નિમિત્તે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કૂવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે. નવસારી શહેરના પારસી સમાજના લોકો આજરોજ સંધ્યાકાળે નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલ પૂર્ણા નદી કિનારે ભેગા થઈ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદકી કરી જળ વંદના કરી હતી. પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ શ્રીફળ અર્પણ કરી આજરોજ મિષ્ટાન તરીકે પૂરણ પોળી, જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે. આજે જે ઉત્સવ છે એ આવા યગદ એટલે કે જળદેવીની આરાધનાનો ઉત્સવ છે, અને એ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે તે દિવસના ઉત્સવથી પ્રજા, તમામ લોકો એનો ખ્યાલ રાખે કે પાણી એટલે કે જળ એ જીવન છે, અને એ વેડફાય નહીં, પોલ્યુટ ન થાય અને એની યોગ્ય વ્યવસ્થા થાય એ જોવાની દરેકની ફરજ છે. હાલ પૂરા વિશ્વમાં પારસીઓની જનસંખ્યા 1 લાખથી પણ ઓછી રહી ગઈ છે. ત્યારે વિશ્વમાં માઇનોરિટીમાં આવી ગયેલા પારસી સમુદાયનું ભારતમાં ખૂબ મોટું યોગદાન છે, અને અનેક એવા વ્યક્તિઓ છે જેને ભારતીય અર્થતંત્રને વગવંતુ બનાવવા અને ભારતની આર્થિક સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપ્યું હોય. ત્યારે સૌથી સૌમ્ય અને શાંત શરણાર્થી ભારત દેશમાં માત્ર પારસી જ છે, જેઓએ દેશમાં આવી કોઈ પણ પ્રકારની ઉત્પાત નથી મચાવ્યો અને કોઈ દેશ વિરોધી કામ નથી કર્યું. અંકલેશ્વરની HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિએ 8 ગ્રાહકોની નકલી FD બનાવી 70 લાખ ચાઉ કરી લીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેનેજરે ગ્રાહકો પાસેથી પરિવારના ખાતામાં FD કરાવશો તો વધુ વ્યાજ મળશે એવી લાલચ આપી લોકોની સાથે છેતરપિંડી કરી હતી. અંકલેશ્વર પ્રતિમ ચોકડી પર આવેલા HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ FD કરવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ આપી છેતરી લીધા હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત 19મી માર્ચના રોજ અંકલેશ્વરમાં બોરભાટા ગામ ખાતે આવેલા HDFC બેંકમાં મહેશ ચૌહાણ નામનો બેંકનો ગ્રાહક પોતાના FD નંબર આપી FD થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો. આ દરમિયાન નંબર જોઈ બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલને શંકા જતા તેઓ મહેશ ચૌહાણને પૂછતા
આ એફડી તેમને એચડીએફસી બેંક મુખ્ય બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હતું, જે અંગે તેમને મુખ્ય શાખાના બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ તેમજ બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવક અને બેંક કલેક્ટર હેડ અબુર લુલેને જાણ કરતા તેઓ દ્વારા તપાસ કરતા આ એફડી 19મી માર્ચના રોજ અસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ મહેશ ચૌહાણના નામે બનાવી હતી. આ અંગે બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવકે બીજા દિવસે ધવલ ચૌધરીની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો અને તેને એફડી માટે આવતા કસ્ટમરોને પોતાના પરિવારના નામે એફડી કરાવવાની જણાવી વધુ વ્યાજની લાલચ આપતો હતો. બેંક આવતા 8 ગ્રાહક પાસેથી 70,14,000 રૂપિયા લઈ તેમને નકલી એફડી બનાવી આપી હતી, જે અંગે ધવલ ચૌધરી પાસે લેખિત માંગતા તે હમણાં આવું છું કહી બેંકમાંથી રફુચક્કર થઈ ગયો હતો. બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગ્રાહકોને લોભામણી લાલચ આપી બોગસ એફડી બનાવી બેંક અને કસ્ટમર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોની મુશ્કેલી વધી ગઈ છે. અઠવા ગેટ પર રસ્તા પર કીચડ ફરી વળ્યું હોવાની ઘટનાથી સવારે નોકરી ધંધે જનારા વાહન ચાલકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિક જામને કારણે હાલાકી ભોગવવી પડી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાઓ હાલ સાંકડા થઈ ગયા છે. તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ હતી. ચીકણી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે રસ્તા પર પાણીનો માર ચલાવીને કીચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. સુરતમાં અથવાગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું હતું. રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ મારી ગઈ હતી, જેથી નાની મોટી વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી. સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. આ કીચડ સાફ કરવાની કામગીરી દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે હજારો લોકો અટવાયા હતા ને હાલાકી ભોગવી પડી હતી. ફરિયાદ અમને એ મળી કે ચોપાટી પર ચીકણી માટી થઈ ગઈ છે ને લોકો પબ્લિક ફરી રહ્યા છે બાઇક પર, તો તમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયો. કઈ રીતની કામગીરી કરી? અમે અહીંયા ચીકણી માટી હતી એટલે અમે અમારા પાણીના પ્રેશર વડે રોડને ચીકણી માટીનો ચોખ્ખી કરીને રોડ ખુલ્લો કર્યો છે અને લોકોને અવર જવર ચાલુ કરી. મેટ્રોના અધિકારીઓને કોઈ સૂચના આપે? હવે મેટ્રોના અધિકારીને સૂચના તો કંઈ કે એ લોકોનું કામ કરે છે ને વ્યવસ્થિત કરે છે ને અમારે એમને કશું કંઈ કહેવાની જરૂર નથી. કીચડ ફેલાઈ જવાની ઘટનાની જાણ થતાં જ મેટ્રોના કર્મચારીઓએ કીચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર કીચડ ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો માર ચલાવ્યો હતો, જેથી રસ્તા પર ફરી વળેલું કીચડ સાફ થતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. તો લોકસભાની ચૂંટણી ટાણે જ વલસાડ જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપવાના એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ એસઓજી પોલીસને મળેલી આ મહત્વની સફળતામાં 3 આરોપીઓને દબોચી અસંખ્ય બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મળી આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે 3 અલગ અલગ રાજ્યના 3 આરોપીઓ એક સ્ટુડિયોની આડમાં આવા બોગસ દસ્તાવેજો બનાવવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વલસાડ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના ચનોદ ગામમાં આવેલા એક સ્ટુડિયોમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન સ્ટુડિયોમાંથી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, કાલંદી ચરણ રમેશચંદ્ર સામલ નામના વ્યક્તિઓ મળી આવ્યા હતા. ત્યારબાદ સ્ટુડિયોમાં તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી, કારણ કે આ સ્ટુડિયોમાં ફોટોની જગ્યાએ અનેક લોકોના નામના અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો મળી આવ્યા હતા. આથી પોલીસે આ 3 આરોપીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ તપાસ કરતા આરોપીઓ દ્વારા આ સ્ટુડિયોની આડમાં બોગસ દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી એક મસમોટું રેકેટ બહાર આવતા પોલીસે તેના ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ એસઓજી ટીમ પીઆઈ અર્જુન સિરોજ અને એમની ટીમને એક મોટી સફળતા ઇલેક્શનના સમયગાળા દરમિયાન મળી છે. એક ચોક્કસ બાતમી આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસના વિસ્તારનો જે ચણોદ જે વિસ્તાર છે એ ચણોદમાં શ્રીરામ સ્ટુડિયોમાં
ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક પાક્કી માહિતી મળી હતી અને એના આધારે રેડ કરીને આ 3 આરોપીને શ્રીરામ સ્ટુડિયો પાસેથી પકડી પાડવામાં આવ્યા છે અને એક આખા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ આવા બોગસ દસ્તાવેજો કોને બનાવી આપતા હતા અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા હતા. પોલીસે હવે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી મનીષ રામલાલ સેન, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને આ સ્ટુડિયોનો માલિક છે, કાલંદી ચરણ રમેશચંદ્ર સામલ, જે મૂળ ઓડિશાનો રહેવાસી છે અને આ સ્ટુડિયોમાં નોકરી કરતો હતો, તો અન્ય આરોપીઓ અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, જે દમણની એક જાણીતી બેંકમાં આધાર કાર્ડનું કામ કરતો હતો. આમ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 3 અલગ અલગ રાજ્યોના આરોપીઓ મૂળ સ્ટુડિયોના આડમાં અત્યંત મહત્વના સરકારી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવતા હતા. તેમની પાસેથી અલગ અલગ નામના 21 જન્મના પ્રમાણપત્રો, અલગ અલગ વ્યક્તિઓના 65 આધાર કાર્ડ, 9 જેટલા ચૂંટણી કાર્ડ, 1 પાન કાર્ડ અને દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો, 3 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ 92,450નો મુદ્દામાલ કબજે કરી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સઘન તપાસ હાથ ધરી હતી. આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી, સ્કેનર, પ્રિન્ટર, તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ, એની સાથે જન્મના પ્રમાણપત્રો કુલ 21 મળી આવ્યા છે. અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે. સાથે અલગ અલગ વ્યક્તિઓના 65 જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે અને મોબાઈલ 3 અને રોકડા રૂપિયા એમ મળીને કુલ 92,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે આરોપીઓ માત્ર 600 રૂપિયા લઈને જે કોઈ પણ જાતના આધાર પુરાવા વિના આવા બોગસ મહત્વના સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપતા હતા. માત્ર 600 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવી આપતા હતા. ત્યારે આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, જે દમણની એક જાણીતા બેંકમાં કર્મચારી હતો, ત્યારે તેમની મોડ્સ ઓપરેન્ડી જાણી આપ પણ ચોંકી ઉઠશો. જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી શરણ સામલના પહેલેથી સંપર્કમાં છે. આ લોકોએ છેલ્લા 3 વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે. મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે, એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેંક ખાતે એકવાર લોગિન પાસવર્ડ થઈ ગયા પછી, લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા 600 રૂપિયામાં. એ ઉપરાંત અલગ અલગ કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર, સ્કેનર, ફોટોશોપ એડિટરના એપ્લિકેશન્સ, બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા. ઔદ્યોગિક નગરીમાં દેશભરના લોકો રોજગારી માટે સ્થાયી થયા છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ આ ગેંગ વાપી અને આસપાસના વિસ્તારમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવાનું રેકેટ ચલાવતા હતા. ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કેટલા લોકોને આવા બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા છે અને તેનો શું ઉપયોગ લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી પોલીસે આ તમામ સવાલોનો જવાબ મેળવવા આરોપીઓના રિમાન્ડ લઈ તેમની આગામી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. આથી આગામી સમયમાં આ રેકેટમાં અનેક ચોંકાવનાર ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે. તરફ સુરતમાં મોટી સંખ્યામાં યુપી બિહારના લોકો વસવાટ કરીને રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે હોળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે. સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહાર જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સુરતથી વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ સ્ટેશન પર કોઈ અફરાતફરી ન સર્જાય એ માટે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિવાળી પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે હાલ અગમચેતી દાખવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા લાઇનમાં લોકોને ઊભા રાખીને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોળી ધૂળેટીના પર્વને લઈને સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી, બિહાર સહિતના પરપ્રાંતીય લોકો તહેવાર મનાવવા માટે માદરે વતન જતા હોય છે, ત્યારે સુરતના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી હતી. સુરતથી ઉપડતી તાપ્તી ગંગા ટ્રેન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. मैंने हम लोग डायरेक्ट गाड़ी में मतलब भागलपुर ही उतरेंगे तो इधर मतलब बदली करना पड़ता है ना, इसलिए और दिक्कत होता है, इसीलिए मतलब हम लोग डायरेक्ट गाड़ी से जाते हैं. हम लोग गुजरात आकर के मजदूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है. 24 घंटा लाइन में रहते हैं, उसके बाद भी सीट नहीं मिलता है, काफ़ी परेशानी होती है. इसलिए मोदी जी से, प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें. આ અંગે મુસાફર કુંદનસિંહે જણાવ્યું હતું કે હું ભાગલપુરનો રહેવાસી છું. અમે ગુજરાત આવીને મજૂરી કામ કરીએ છીએ. હાલમાં ટ્રેનમાં જવામાં ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે. છેલ્લા 24 કલાકથી લાઇનમાં ઊભા છીએ, છતાં સીટ મળતી નથી. અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે સુરતથી ભાગલપુર ડેઇલી ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે. પશ્ચિમ રેલવે દ્વારા હોળી અને ધૂળેટીને લઈ વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે મુસાફરો માટે ટ્રેનમાં અંદાજે 30 લાખ વધુ સીટો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. એ માટે 571 હોળી ટ્રેન સહિત 198 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 7 દિવસ 24 કલાક તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.